કેમ છો સ્ટુડન્ટ્સ? ધોરણ 10ની હથોડા બેચમાં આપણું એકદમ હાર્દિક સ્વાગત છે. કેમ છો ફ્રેન્ડ્સ? આઈ હોપ કે સર્વ બધા મજામાં હશો. અને એક્ઝામ જે અપકમિંગ એક્ઝામ છે કે જેના બહુ થોડાક જ દિવસો બાકી રહેલા છે, તો એની તમે જોરદાર તૈયારી ચાલુ કરી દીધી હશે. તૈયારી ચાલુ તો શું, હવે તો રિવિઝનનો ટાઈમ છે ભાઈ, બરાબર. હવે તો એ ટાઈમ આવી ગયો છે કે જે તમે બધું કરેલું છે તૈયારી અને ફાઇનલ ટચ આપવાનો ટાઈમ આવી ગયો છે. મતલબ કે રિવિઝન તમારે હવે સ્ટાર્ટ કરી દેવું પડે. છતાં પણ અમુક એવા જે સ્ટુડન્ટો હશે કે જે હજુ વાંચવાનું અમુક બાકી હશે, અમુક જે કોન્સેપ્ટ જે સિલેબસ પતાવવાનો બાકી હશે, તો ભાઈ પછી તમારે એ બાબતમાં થોડી ઝડપ રાખવી પડશે. કેમ કે દિવસો ઓછા છે, કામ થોડું વધારે છે. એટલે જો તમે દિવસના 5 કલાક વાંચતા હોય તો તમારે એને ડબલ કરી દેવું પડશે, 5 ના 10. નહીં તો 10 તો ના થાય તો મિનિમમ તમારે 8 કલાક તો અત્યારે વાંચવું પડશે જ. હવે કોઈ બહાનું ચાલશે નહીં. શું દિવસ શું રાત, બરાબર. દિવસે વાંચો, રાતે ઊંઘવાનું ઓછું કરી દો. હું તો કહું મિનિમમ તમે 4 કલાક ઊંઘો, 4 નહીં 3 કલાક બહુ થઈ ગયા, મોર દેન ઇનફ, બરાબર. એક દિવસ અઘરું લાગે, 2 દિવસ અઘરું લાગશે, પણ જેમ જેમ આદત પડી જશે મગજને તમારા, તેમ તેમ તમારું કામ ઇઝી થઈ જશે. તો ચલો આપણે ટોપિક પર આવીએ. હવે તો આજના વિડીયોની વાત કરીએ તો આપણે ગાલા અસાઇનમેન્ટના ઇંગ્લિશના ટોટલ 4 પેપર પૂરા કરી દીધા છે અને આજના વિડીયોમાં આપણે 5મું પેપર સ્ટાર્ટ કરીશું, બરાબર. લાસ્ટ વિડીયોમાં આપણે ચોથા વિભાગ પ્રશ્નપત્ર 4નો સેક્શન ઈ આપણે પૂરો કરી દીધો હતો. આજના વિડીયોમાં આપણે ક્વેશ્ચન પેપર નંબર 5 અને કયું તો કે ગાલા અસાઇનમેન્ટનું આપણે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ. તો ચલો ફ્રેન્ડ સ્ટાર્ટ કરીએ આપણે. તો ક્વેશ્ચન નંબર બોલાય છે મારથી, સોરી. ક્વેશ્ચન પેપર નંબર 5મું છે, એમાં જોઈએ સેક્શન એ, બરાબર. તો બધા જાણો છો કે સેક્શન એમાં તો પેરેગ્રાફમાંથી સવાલ જવાબ લખવાના આવે. પછી બીજું શું આવે તો કે 2 શોર્ટ નોટ હોય, એમાંથી 1 શોર્ટ નોટ લખવાની આવે. પછી 4 ખરા ખોટા હોય, એ 4 ખરા ખોટા તમારે લખવાના આવે. આટલી વસ્તુ તમારે સેક્શન એમાં આવે. સેક્શન એમાં જો કમ્પ્લીટ તમે તૈયારી કરો તો ટોટલ 16 માર્કનું સેક્શન એ તમને બોર્ડની એક્ઝામમાં પૂછવામાં આવે છે. તો કમ્પ્લીટ જો એમાં તૈયારી કરો તો 16માંથી 16 તમે આરામથી એમાં લાવી શકો છો, બરાબર. સેક્શન એમાં તમે ફૂલ સ્કોર કરી શકો છો, પણ તમારે એના એકોર્ડિંગ તૈયારી કરવી પડશે. અને બીજું કે પેરેગ્રાફમાંથી જ્યારે સવાલ જવાબ લખવાની વાત આવે તો અમુક સ્ટુડન્ટો શું કરે છે કે પેરેગ્રાફમાંથી જવાબ તમને પૂછ્યો માત્ર 1 લીટીનો, કેટલી લીટીનો? માત્ર 1 લીટીનો. પણ એ લોકો 3 કે 4 લીટી લખી નાખે છે. અરે અમુક તો અડધો પેરેગ્રાફ બેઠો લખી નાખે છે. તો ભાઈ આ વસ્તુ બહુ ખોટી કહેવાય. ઓકે, તમે એવું વિચારો કે આટલું બધું લખીશું એમાંથી કોઈ એકાદ તો જવાબ હશે જ, તો એવું તમે વિચારતા હશો તો એવું તમારી બહુ મોટી ભૂલ છે. જેટલું તમને જવાબ માગ્યો છે તો તમારે એટલો જ જવાબ લખવાનો. 1 લીટી હોય તો 1 લીટી જ લખવાની, એનાથી વધારે લખવાની ટ્રાય કરવાની નહીં, કે જેનાથી તમારી ઇમ્પ્રેશન છે ને થોડી ખરાબ પડશે એમાં, બરાબર. પેપર જે લોકો ચેક કરશે એમને એવું લાગશે કે આને તો આવડતું જ નહીં, આને તો બેઠું કોપી જ મારી દીધું છે. તો આ વસ્તુમાં તમારે થોડું સાચવી લેવાનું છે. જો આ સાચવી લેશો, પેરેગ્રાફમાંથી જવાબ લખતા થોડા શીખી લેશો, વાક્ય રચનાને થોડી ગ્રામેટિકલ વસ્તુ સુધારી લેશો, તો 16માંથી 16 માર્ક તમને ઇઝીલી મળી શકે એવા છે. ઓકે, તો ચલો સ્ટાર્ટ કરીએ પેરેગ્રાફ. તો પેરેગ્રાફની આપણે વાત કરીએ તો પહેલો પેરેગ્રાફ મધરવાળા ચેપ્ટરમાંથી છે આ પેરેગ્રાફ. ધ એન્જલ શુક હિઝ હેડ. એન્જલ એટલે દેવદૂત, પરી, છોકરી હોય તો પરી અને છોકરો હોય તો દેવદૂત. એન્જલ શુક હિઝ હેડ. શુકનું ઓરિજિનલ શબ્દ છે શેક. શેકનો મતલબ થાય હલાવવું. શેક એટલે હલાવવું. એની પરથી શબ્દ છે મિલ્ક શેક, બદામ શેક, બરાબર. શેકનો મતલબ થાય જે વસ્તુ હલાવીને મિક્સ કરીને બનાવવામાં આવે તેને શેક કહેવાય. તો એનું ભૂતકાળ થશે શુક. જે પેલો દેવદૂત હતો શુક હિઝ હેડ. હેડ એટલે માથું. તો એને પોતાનું માથું શું કર્યું? શુક એટલે હલાવ્યું, માથું હલાવ્યું. સ્લોલી એટલે ધીમે ધીમે. એન્ડ શેડ અને તેને કહ્યું અ માઇટી ઇમ્પોસિબલ ટાસ્ક. માઇટી એટલે પુષ્કળ થશે એ મતલબ. માઇટીનો મતલબ અહીં માઇટીનો અર્થ શું થશે? પુષ્કળ. બાકી એમ માઇટીનો મતલબ જો તમે ગણવા જાઓ તો માઇટીનો બીજો મતલબ થાય શક્તિશાળી. માઇટીનો બીજો મતલબ શું થશે? શક્તિશાળી. પણ અહીં માઇટીનો મતલબ થશે પુષ્કળ. માઇટી ઇમ્પોસિબલ એટલે બધાને ખબર હશે, એકદમ ઇઝી શબ્દ છે કે પુષ્કળ. ઇમ્પોસિબલ એટલે અશક્ય. ટાસ્ક. ટાસ્કનો મતલબ થાય કાર્ય, કે ભાઈ આ કાર્ય કેવું છે? એકદમ અત્યંત પુષ્કળ અશક્ય કાર્ય છે આ તો. એન્જલ એવું બોલે છે આમાં. આઈ સપોઝ. સપોઝ નો મતલબ શું થાય? સપોઝ નો મતલબ થાય ધારવું. સપોઝ નો મતલબ શું થાય? ધારવું, બરાબર. એટલે એવું કે છે આઈ સપોઝ એટલે હું ધારું છું. હું ધારું છું 6 પેર ઓફ હેન્ડ એટલે હાથની 6 જોડ. નો વે, ના યાર કોઈ શક્ય જ નહીં એવું કહે છે. પેલું કહે છે કે હાથની 6 જોડ હોય
નો વે, નો વેનો મતલબ થાય શક્ય જ નથી, આ કેમનું હોઈ શકે? પેલા સરપ્રાઈઝ થઈ ગયો એમ દેવદૂત. નો ધીસ હેન્ડ આર નોટ અ પ્રોબ્લેમ ફોર મી. તો ભગવાન એવું કહે છે તું ટેન્શન ના લે, તું શાંતિ રાખ. ભગવાન એવું કહે છે ધીસ હેન્ડ્સ આર નોટ પ્રોબ્લેમ ફોર મી. તો કે આ હાથની 6 જોડ એ મારી માટે પ્રોબ્લેમ નથી, બરાબર? પ્રોબ્લેમ એ નથી. ઇટ ઇઝ ધ 3 pairs ઓફ આઈસ. પેરનો મતલબ શું થાય? પેર એટલે જોડી. પેરનો મતલબ થાય જોડી. 3 pairs ઓફ આઈસ. ભગવાન કહે છે હાથની 6 જોડ એ મારી માટે પ્રોબ્લેમ નથી, પણ વોટ ઇઝ ધ પ્રોબ્લેમ ફોર મી ઇઝ, એટલે કે મારી માટે પ્રોબ્લેમ શું છે? 3 pairs ઓફ આઈસ. આંખોની જે 3 જોડ છે તે 3 જોડ આંખો. ધેટ ધ મધર્સ એટલે માતાઓને હેવ ટુ હેવ. બંને બાજુ હેવ છે, બંને બાજુ હેવ છે, પણ બંનેના મતલબ અલગ છે. એક આ હેવ ટુ છે ને, હેવ ટુ. હેવ ટુ નો મતલબ શું થાય? હેવ ટુ નો મતલબ એવો થાય કે તમારે કોઈ કાર્ય કરવું પડશે. ઓલરેડી મેં સમજાવેલું છે તમને. હેવ ટુ નો મતલબ જ એ થાય કે મારે કોઈ કાર્ય કરવું પડશે. ભલે મને કાર્ય ગમે કે ના ગમે, પણ મારે એ કાર્ય કેવું તો કે ભાઈ કરવું પડશે જ. તો એને ઇંગ્લિશમાં કહેવાય હેવ ટુ. અને બીજો જે હેવ છે એ હેવનો મતલબ થાય પાસે હોવું. જેમ કે આઈ હેવ 4 કાર, મારી પાસે 4 ગાડી છે. આઈ હેવ 5 બોલ પેન્સ, મારી પાસે 5 બોલ પેન છે. એટલે આ હેવનો મતલબ થાય પાસે હોવું, ને આ હેવ ટુ નો મતલબ થાય હોવું જોઈએ. તો ભગવાન એવું કહે છે કે મધર હેવ ટુ હેવ, એટલે માતાને હોવું જોઈએ જ. શું હોવું જોઈએ? ઇટ ઇઝ ધ 3 pairs ઓફ આઈસ. એટલે માતાને 3 આંખની 3 જોડી હોવી જોઈએ એની પાસે, બરાબર? ધ લોર્ડ લુક્ડ પઝલ્ડ. પઝલ્ડ એ જે તમને નિયરેસ્ટ મિનિંગ જે પૂછાય છે, બરાબર? ઘણીવાર આ પૂછાય છે પઝલ્ડ. પઝલનો સમાનાર્થી થાય કન્ફ્યુઝ, બરાબર? પઝલનો જગ્યા ઓછી છે, ખાલી મોઢે બોલું છું. પઝલનો જો તમને સિમિલર મિનિંગ પૂછે તો પઝલનો સિમિલર મિનિંગ થાય કન્ફ્યુઝડ, બરાબર? એટલે કે મૂંઝાયેલું. લોર્ડ લુક્ડ એટલે ભગવાન દેખાતા હતા, લાગતા હતા. પઝલ્ડ એટલે મૂંઝાયેલા, કન્ફ્યુઝ લાગતા હતા. ઓ સો એટલે તેથી થાય, બહુ ઇઝી શબ્દ છે. સો યુ આર ક્રિએટિંગ એટલે તમે બનાવી રહ્યા છો સ્ટાન્ડર્ડ મોડલ ઓફ અ મધર. દેવદૂત કહે છે કે તમે માતાનું એક સ્ટાન્ડર્ડ પુત્રું, મોડલ એટલે પુત્રું, માતાનું એક સ્ટાન્ડર્ડ મોડેલ પુત્રું બનાવી રહ્યા છો. બટ એટલે પણ. બે કન્જક્શન આવી ગયા. પહેલું આવ્યું સો. પહેલું શું આવ્યું? સો. તો કે ભાઈ સોનો મતલબ થાય તેથી, આથી હોય, તેથી હોય, બરાબર? એને સો કહેવાય. બીજું આવ્યું બટ. બટનો મતલબ શું થાય? પણ. બટ 3 pair ઓફ આઈ, આંખોની 3 જોડ. વોટ ફોર? શેની માટે? વોટ એટલે શું, ને ફોર એટલે માટે. શું માટે થાય મતલબ, પણ આપણે બોલાશે શું તો કે શેની માટે. તમારી વાત સાચી છે કે આંખોની 3 જોડ જોઈએ, પણ શેની માટે જોઈએ? ધ એન્જલ ગોટ ઇન્ટરેસ્ટેડ. ગેટ ઇન્ટરેસ્ટેડનો મતલબ થાય રસ લેવો, અંદર રસ પડવો, કોઈ બાબતમાં, કોઈ વાતમાં રસ પડવો. પણ એનું ભૂતકાળ બનશે ગોટ ઇન્ટરેસ્ટેડ. એટલે એન્જલને આ ભગવાનની વાતમાં ઇન્ટરેસ્ટ પડવા લાગ્યો. 1 pair એટલે કે એક જોડી. ધેટ સી એટલે જે જુએ છે, હર ચિલ્ડ્રન એટલે તેના બાળકને, થ્રુ ક્લોઝડ ડોર. થ્રુનો મતલબ થશે દ્વારા. થ્રુનો મતલબ અહીં શું થશે? દ્વારા. આંખોની એક જોડી છે જે માતા બાળકને જોશે. ક્લોઝડ ડોર એટલે બંધ દરવાજા દ્વારા, એમાંથી જોશે. અનોધરનો મતલબ થાય બીજું, બીજા, બીજો જે હોય તે. અનોધર પેર એટલે બીજી જોડી. ટુ લુક એટ ધ ચિલ્ડ્રન જે બાળકને જોશે. લુક એટ ધ ચિલ્ડ્રન. એન્ડ સે અને કહેશે કે આઈ અન્ડરસ્ટેન્ડ. આઈ અન્ડરસ્ટેન્ડનો મતલબ થાય હું તને સમજું છું. આઈ અન્ડરસ્ટેન્ડ એટલે હું તને સમજું છું. એન્ડ આઈ લવ યુ. આઈ લવ યુનો મતલબ બધાને ખબર જ હોય, હું તને પ્રેમ કરું છું. જે માતા બાળકને કહેશે કે હું તને, આઈ કેન અન્ડરસ્ટેન્ડ યુ, હું તને સમજી શકું છું. એન્ડ આઈ લવ યુ, હું તને પ્રેમ કરું છું. વિધાઉટ અટરિંગ અ વર્ડ. અટરનો મતલબ થાય ઉચ્ચારણ કરવું. અટરનો મતલબ શું થાય? ઉચ્ચારવું. શબ્દ જે આપણે ઉચ્ચારણ કરીએ, ઉચ્ચારીએ તેને કહેવાય અટર. વિધાઉટ અટરિંગ અ વર્ડ. એક પણ શબ્દનું ઉચ્ચારણ કર્યા વગર માતા બાળકને કહે છે કે હું તને સમજું છું અને હું તને પ્રેમ કરું છું. એન્ડ ધ થર્ડ પેર એટલે કે તે ત્રીજી જોડી છે. ટુ સી એટલે જોવા માટે. સી એટલે જોવા માટે. ઓલ સિક્રેટ થિંગ્સ. સિક્રેટ થિંગ્સનો મતલબ થાય બધી રહસ્યમય વસ્તુઓ. વિધાઉટ ઓપનિંગ ધેમ. વિધાઉટ એટલે ના વિના થાય, ના વગર.
માતા બધી રહસ્યમય વસ્તુઓ જોઈ શકશે વિધાઉટ ઓપનિંગ ધેમ, એટલે બધાને ઓપન કર્યા વિના, બધાને ખોલ્યા વિના. બરાબર. તો અહીં આ આપણો પેરેગ્રાફ અહીં આપણો પૂરો થાય છે. તો આ જે ચેપ્ટર હતું મધરવાળું હતું, ધ વન્ડરફુલ ક્રિએશનમાંથી હતું. હવે એના સવાલ જવાબ જોઈએ. બરાબર. હું તમને પેરેગ્રાફ ડિટેલમાં એટલા માટે સમજાવું છું કે શોર્ટ નોટ જો તમને આવશે તો આ જે પેરેગ્રાફ કમ્પ્લીટ જો તમે સમજેલા છો તો શોર્ટ નોટ મોડે કરવામાં તમને એકદમ ઇઝી પડશે. એટલા માટે આ પેરેગ્રાફમાં તમને ડિટેલમાં સમજાવું છું. એક તીર સે દો નિશાન. બરાબર. એની એવું છે, એક પથ્થર નાખીએ ને બે શિકાર થઈ જાય એવું કામ છે. એક તો તમને પેરેગ્રાફમાંથી સવાલ જવાબ લખવામાં મજા આવશે જો પેરેગ્રાફ ખબર હશે, અને બીજું શું કે જ્યારે પણ શોર્ટ નોટ પૂછાશે તો શોર્ટ નોટમાં તમે આ ઇઝી પડશે તમને યાદ રાખવામાં કે એનો મતલબ શું થતા હતા. બરાબર. કેમ કે મતલબ ખબર ના હોય ને ડાયરેક્ટ તમે જો ગોખવા બેસો ને તો તમને તકલીફ પડે, થોડી વધારે વાર લાગે. ગોખાઈ ખરું પણ વાર થોડી વધારે લાગે. ગુજરાતી મતલબ જો એને ખબર હોય તો તમને મોડે કરવામાં ફટાફટ થઈ જાય. અને ત્રીજો બેનિફિટ એ થાય કે આમાં જે શબ્દ આવે છે, જેમ કે હમણાં બોલેલો ને પઝલ્ડ, પઝલનો મતલબ શું થાય નિયરેસ્ટ મિનિંગ, તો કે કન્ફ્યુઝ. તો આવા જે શબ્દ આવે છે તો એનાથી તમને નિયરેસ્ટ મિનિંગમાં પણ ફાયદો થાય. એટલે કહું ધ્યાનથી પેરેગ્રાફ જો સમજાવું તો ધ્યાનથી સમજવાનો. બરાબર. બાકી તમને એવું કે પેરેગ્રાફમાં તો હું હવે સવાલ જવાબ લખવાના છે ને હવે તો આવડી જાય, પણ નહીં. આપણે થોડું મોટું વિચારવાનું, નાનું નાનું નહીં વિચારવાનું, થોડું મોટા સેન્સમાં વિચારવાનું. ચલો, તો એ પેરેગ્રાફ પતી ગયો. સવાલ જવાબ. હવે સવાલ જવાબ લખાય કેવી રીતે એ પણ મેં તમને વિડીયોમાં સમજાવું છું. દરેક સવાલને હું તમને સમજાવું છું. બરાબર. પહેલો સવાલ કે વોટ વોઝ ધ લોર્ડ ક્રિએટિંગ. વોટ એટલે શું, વોઝ એટલે હતા, લોર્ડ એટલે ભગવાન, ને ક્રિએટ તો કે ક્રિએટનો મતલબ થાય બનાવવું અથવા રચના કરવી. ક્રિએટના બે મતલબ થાય, કાં તો બનાવવું કાં તો રચના કરવી. તો અહીં મતલબ શું છે કે ભગવાન શું બનાવી રહ્યા હતા. બરાબર. તો ભગવાન આપણે ખબર જ છે ભગવાન શું બનાવતા હતા, તમારે જોવાની જરૂર જ ક્યાં છે. ચલો ને પૂછી નાખીએ આપણે, ભગવાન શું બનાવતા હતા. આ રહ્યું આ જવાબ. ને ના જ ખબર હોય તોય ખબર છે ને બધાને, આમાં જોવાની જરૂર જ નથી. આમાં તો એમનામ આવડી જાય કે ભગવાન માતાનું પુતળું બનાવતા હતા. ભગવાન માતાનું પુતળું બનાવી રહ્યા હતા. તો આનો જવાબ જો તમારે લખવો હોય તો જાતે લખી શકો. પહેલા લખવાનું ધ લોર્ડ, પહેલા શરૂઆત કરવાની ધ લોર્ડથી. બીજા પર જો વોઝ આવે છે ને તો વોઝ મૂકવાનું. ધ લોર્ડ વોઝ ક્રિએટિંગ એટલે ક્રિએટિંગ, ભગવાન બનાવી રહ્યા હતા. ધ લોર્ડ વોઝ ક્રિએટિંગ સ્ટાન્ડર્ડ મોડલ ઓફ મધર. ધ લોર્ડ વોઝ ક્રિએટિંગ સ્ટાન્ડર્ડ મોડેલ, જગ્યા નથી એટલે એવું લખું છું, મોડેલ ઓફ મધર. બસ આટલો તમારો જવાબ આવે. ફાલતુની વસ્તુ લખવાની નહીં. અમુક લોકો 3-4 લીટીનો જવાબ લખે તો ભાઈ માર્ક નહીં મળે એવું લખશો તો. કદાચ કોઈ સારો સર હોય તો આપી દે, બાકી સર કે મેડમ હોય તો આપી દે. બાકી જો મૂવું હતું માર્ક આપી જ નાખું. કેમ કે દોઢ ડાપણ કરવાનું નહીં. એક વાક્યનો જો જવાબ હોય તો એક જ વાક્ય લખવાનું. એમાં બી કેમ કે ચેક કરવામાં તકલીફ થાય પછી. આ ચેક કરવામાં કેમ કે કેટલું બધું જોવું પડે. તમે એકલા થોડી છો, ગુજરાતના લાખો છોકરાઓની સપ્લિમેન્ટરી ચેક થાય ને એ લોકો પાસે એટલો બધો ટાઈમ ના હોય કે બધું ડિટેલમાં જોવે. બરાબર. એટલે જે કમ્પ્લીટ લખ્યું એના જ માર્ક મળશે, વધારાના માર્ક તમને મળશે નહીં. એટલે કહું ધ્યાનથી લખવાનું. બરાબર. બીજું ચલો, વોટ વિલ ધ ફર્સ્ટ પેર ઓફ આઈસ ડુ. સવાલ સમજાવું. વોટ એટલે શું થાય, વિલ એટલે તો કે ભવિષ્યકાળ, ફર્સ્ટ પેર ઓફ આઈ, ફર્સ્ટ પેર ઓફ આઈસ મતલબ કે આંખોની પ્રથમ જોડી, આંખોની પહેલી જોડી. ડુ એટલે કરવું થાય, એટલે કે આંખોની જે પહેલી જોડી છે તે શું કરશે. આંખોની જે પહેલી જોડી છે તે શું કરશે. તો જોઈએ જવાબ. આ રહ્યું જો, શાંતિથી શોધવાનું તો મળી જાય. બરાબર. વન પેર ધેટ સી હર ચિલ્ડ્રન થ્રુ ક્લોઝડ ડોર. આ રહ્યું 3 જોડી આંખો. તો પહેલી જોડી આ છે કે વન પેર ધેટ સી હર ચિલ્ડ્રન થ્રુ ક્લોઝડ ડોર. પહેલી જોડી જે આંખોની છે તે તેના બાળકને જોશે બંધ દરવાજામાંથી. તો સવાલ શું પૂછ્યો છે કે આંખોની પહેલી જોડી શું કરશે. તો આંખોની પહેલી જોડી શું કરશે એનો જવાબ તમારે લખવાનો. અહીંથી સ્ટાર્ટ કરવાનું કે ધ ફર્સ્ટ પેર ઓફ આઈઝ. અંદર વિલ છે તો જવાબમાં પણ વિલ લખવાનું. ધ ફર્સ્ટ પેર ઓફ આઈઝ વિલ સી ચિલ્ડ્રન થ્રુ ક્લોઝડ ડોર. બસ આ તમારો જવાબ. ધીસ ઇઝ યોર આન્સર પરફેક્ટલી. એક લીટીનો જવાબ બની જાય. બરાબર. આમાં કે આખો પેરેગ્રાફ લખવાનો છે. બરાબર. તારી રીતે જવાબ લખવાનો કે આંખોની પહેલી જોડી શું કરશે. તો કે ભાઈ આંખોની પહેલી જોડી તેના બાળકને જોશે બંધ દરવાજામાંથી. બરાબર. ચલો તો એ આપણે એને પૂર્ણાહુતિ કરીએ પહેલા પેરેગ્રાફની. હવે જોઈએ બીજો પેરેગ્રાફ. બરાબર. પાયરોટેકનિક જે પાર્ટ છે એમાંથી છે.
પાયરોટેકનિક. ચલો જોઈએ. હાવેવર, હવે હાવેવરના કેટલા બધા મતલબ થાય. હાવેવર એટલે છતાંય થાય, છતાં, કઈ બી રીતે, બરાબર, કોઈ પણ રીતે, હાવ એવર, એનો મતલબ આ થશે. હાવેવર ધ ડેવલપમેન્ટ ઓફ મોડર્ન કેમિસ્ટ્રી. ડેવલપમેન્ટનો મતલબ શું થાય તો કે વિકાસ. આ પૂછી નાખીએ આપણે. ડેવલપમેન્ટ એટલે શું થાય તો કે ભાઈ વિકાસ, બરાબર. ગુજરાતમાં છે ને વિકાસ ગાંડો થયો છે નહીં બોલતા આપણે તે. હાવેવર તેમ છતાં ડેવલપમેન્ટ ઓફ મોડર્ન કેમિસ્ટ્રી, મોડર્ન એટલે આધુનિક, અને કેમિસ્ટ્રી એટલે બધાને ખબર જ હશે રસાયણશાસ્ત્ર. તો આધુનિક રસાયણશાસ્ત્રનો ડેવલપમેન્ટ એટલે વિકાસ થયો છે. લાઇટ એન્ડ કલર ઇફેક્ટ. લાઇટ એટલે પ્રકાશ, કલર એટલે કલર, ઇફેક્ટ એટલે અસર થાય. તો પ્રકાશ અને કલરની અસરો હેવ બીકમ એટલે બની ગઈ છે કોમન બની ગઈ છે આ અસરો ઇન ફાયરવર્ક. શેમાં કોમન બની ગઈ છે તો કે ફાયરવર્ક. તો ફાયરવર્કનો મતલબ થાય ફટાકડામાં. એટલે આધુનિક રસાયણશાસ્ત્રનો જે વિકાસ થયો છે તેને કારણે કલર અને લાઇટની ઇફેક્ટો ફટાકડામાં કેવી બની ગઈ છે તો કે ભાઈ કોમન બની ગઈ છે, બરાબર. ઇન ધ લાસ્ટ સેન્ચુરી. આ સેન્ચુરીનો મતલબ યાદ રાખો, સેન્ચુરી એટલે થાય સદી. 100 વર્ષનો સમયગાળો હોય તેને ઇંગ્લિશમાં સેન્ચુરી કહેવાય, બરાબર. પછી એક આવે છે 10 વર્ષનો સમયગાળો. તો 10 વર્ષનો જે સમયગાળો હોય તેને કહેવાય ડિકેડ. આ પણ યાદ રાખજો નોલેજમાં. જો કેટલું બધું નોલેજ આપું તમને, ડોબાવ તમે જોતા જ નહીં વિડીયો, બરાબર. 10 વર્ષનો જે સમયગાળો હોય તેને કહેવાય ડિકેડ, અને 100 વર્ષનો સમયગાળો હોય તેને ઇંગ્લિશમાં કહેવાય સેન્ચુરી. ઓકે, ચલો. ને 50 વર્ષ તો હાફ સેન્ચુરી. તો ઇન ધ લાસ્ટ સેન્ચુરી એટલે ગઈ સદીમાં ડિસ્કવરી ઓફ એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ એન્ડ ટાઇટેનિયમ, આ 3 રસાયણો છે, બરાબર. એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ અને ટાઇટેનિયમ. ડિસ્કવરીનો મતલબ થાય શોધ. ડિસ્કવરીનો મતલબ શું થાય? શોધ. તો લાસ્ટ સેન્ચુરી એટલે ગઈ સદીમાં 3 તત્વની શોધ થઈ. કયા તત્વ? એલ્યુમિનિયમની થઈ, મેગ્નેશિયમ અને ટાઇટેનિયમ. વિચ બર્ન, ભાઈ બર્નનો મતલબ થાય સરગવું. બર્નનો મતલબ શું થાય? સરગવું. બર્નિંગ, બર્નિંગ એટલે સળગેલું. પિક્ચર પણ છે આપણું બોલિવૂડમાં, બર્નિંગ ટ્રેન, જૂનું છે, જેમાં જીતેન્દ્ર અને ધર્મેન્દ્ર હોય છે, હેમા માલિની પણ હોય છે. ધ બર્નિંગ ટ્રેન એટલે સરગતી ટ્રેન. બર્નનો મતલબ થાય સરગવું, બરાબર. તો આ 3 તત્વોની શોધ થઈ. વિચ બર્ન એટલે કે જે, વિચનો મતલબ થાય કે જે, વિચ બર્ન એટલે કે જે સળગે છે એટ હાઈ ટેમ્પરેચર્સ, ઊંચા તાપમાને સળગે છે. કેવા તાપમાને સળગે છે? ઊંચા તાપમાને. એમિટિંગ બ્રાઇટ લાઇટ એટલે ચમકદાર, ચમકતો પ્રકાશ એમિટ કરે છે. તમે કહેશો કે એમિટનો મતલબ શું થાય? એમિટનો મતલબ થાય છોડવું, બહાર પાડવું. છોડવું અથવા બહાર પાડવું. એમિટ બહાર છોડે છે. બ્રાઇટ લાઇટ એટલે ચમકદાર પ્રકાશ છોડે છે. ડ્રામાટિકલી, ડ્રામાટિકલી એટલે નાટકીય રીતે. ડ્રામાટિકલીનો મતલબ શું? ડ્રામા એટલે નાટક થાય. ડ્રામા એટલે શું થાય? નાટક. તો ડ્રામાટિકલીનો મતલબ શું થાય? નાટકીય રીતે. નાટકીય રીતે. ઇમ્પ્રૂવ એટલે સુધારો થવો થાય. ઇમ્પ્રૂવનો મતલબ થાય સુધારો, ને એની પરથી શબ્દ બને છે ઇમ્પ્રુવમેન્ટ. નહીં કે તારી અંદર બહુ સારું ઇમ્પ્રુવમેન્ટ આવી ગયું છે. ઇમ્પ્રુવમેન્ટનો મતલબ થાય સુધારો, બરાબર. ડાઉન છે. ડ્રામેટિકલી ઇમ્પ્રુવડ એટલે નાટકીય રીતે સુધારો કર્યો છે. બ્રિલિયન્સ ઓફ ફાયરવર્ક, આ આયરવર્ક નહીં ભાઈ, ફાયરવર્ક છે. બ્રિલિયન્સ એટલે તેમની હોશિયારી પણ થાય, શ્રેષ્ઠતા પણ થાય. નહીં કે આ છોકરો બહુ બ્રિલિયન્ટ છે, તો બ્રિલિયન્ટનો મતલબ એમ જો જાણવું હોય તો શ્રેષ્ઠ થાય. બ્રિલિયન્ટ એટલે શ્રેષ્ઠ, એટલે બ્રિલિયન્સ એટલે શ્રેષ્ઠતા. તો આનાથી ફટાકડા છે તેની શ્રેષ્ઠ, બ્રિલિયન્સમાં સુધારો, ઇમ્પ્રુવમેન્ટ થયું છે. બ્રિલિયન્સ એટલે શ્રેષ્ઠતામાં. સિમિલરલી, સમાન રીતે. સિમિલર એટલે સમાન થાય, ને સિમિલરલી, તો સિમિલરલીનો મતલબ થાય સમાન રીતે. કલર્સ ટુ એટલે પણ થાય. કલર્સ ટુ આર અ રિસેન્ટ ડેવલપમેન્ટ. જે કલરો છે તે પણ કેવું છે તો કે ડેવલપમેન્ટ. ડેવલપમેન્ટનો મતલબ મેં જસ્ટ હમણાં જ કીધો, ડેવલપમેન્ટ એટલે વિકાસ. રિસેન્ટ એટલે હાલનું, તાજેતરનું, બરાબર. રિસેન્ટનો મતલબ શું થાય? અત્યારનું, હાલનું અથવા તાજેતરનું. તો આ જે કલર છે તે રિસેન્ટ ડેવલપમેન્ટ, તાજેતરનો વિકાસ છે. ધ પ્રિન્સિપલ કલર. પ્રિન્સિપલનો 2 મતલબ થાય. પ્રિન્સિપલ એટલે સ્કૂલના આચાર્ય પણ થાય, અને પ્રિન્સિપલ એટલે મુખ્ય પણ થાય. તો અહીં એનો મતલબ થશે મુખ્ય, બરાબર. ધ પ્રિન્સિપલ કલર. એમિટર, એમિટ એટલે બહાર પાડ, જે વસ્તુ બહાર છોડે એને એમિટ કહેવાય, એને એમિટર. જે મુખ્ય કલર છે જે બહાર પડે છે પાયરોટેકનિકમાં,
વેર આઈડેન્ટિફાઈ એટલે તેની ઓળખ કરવામાં આવી હતી આફ્ટર એટલે પછી ડિકેડ્સ ઓફ રિસર્ચ. રિસર્ચ એટલે રિસર્ચ ને ડિકેડ એટલે દસકા. ઘણા દસકાના સંશોધન પછી એની શોધ કરવામાં આવી હતી. ધીસ કલર આર, આ જે કલર છે, ફોર્મ એટલે બનવું અથવા રચના થવી. તો આ કલરોની રચના થઈ છે ઇન વન ઓફ ટુ વે. વન ઓફ ટુ એટલે બેમાંથી એક રસ્તે. વન ઓફ ટુનો મતલબ બે થાય ને વન ઓફ ટુ એટલે બેમાંથી એક ને વે એટલે રીત. બેમાંથી એક રીતે આ કલરો બનાવાયા છે. લ્યુમિનસેન્સ, ઇન્સેન્ડેન્સીસ, આ બે શબ્દ યાદ રાખવાના છે. લ્યુમિનસેન્સનો મતલબ થાય ચમક, જે ચમક આપે, તેજ. લ્યુમિનન્સ એટલે ચમક થાય, તેજ થાય. લ્યુમિનન્સ એટલે ચમક પણ આપે, ઇન્સેન્ડેન્સ એટલે અવાજ પણ કરે. એટલે જે ફટાકડામાં બે વસ્તુ આપે, ચમક એટલે તેજસ્વી પ્રકાશ પણ આપે અને અવાજ પણ આપે, તે એને કહેવાય લ્યુમિનસેન્સ એન્ડ ઇન્સેન્ડેન્સ. બરાબર? તો ચલો, આ પેરેગ્રાફ પતી ગયું. સવાલ જોઈએ એની પરથી. શાંતિ રાખ ને ભાઈ, કેમ મળી જાય તું. ત્રીજું, અરે રે, વોટ ઇઝ ધ રિઝલ્ટ એટલે શું પરિણામ છે ડેવલપમેન્ટ ઓફ મોડર્ન કેમિસ્ટ્રી. આધુનિક જે રસાયણશાસ્ત્ર છે તેનું જે ડેવલપમેન્ટ થયું છે, એટલે આધુનિક રસાયણશાસ્ત્રીનો જે વિકાસ થયો છે, બરાબર, તો વોટ ઇઝ ધ રિઝલ્ટ, તેનું શું પરિણામ આવ્યું. તો જોઈએ જવાબ એનો. ચલો આ પૂછી નાખીએ, તમને ક્લિયર દેખાય થોડું. આ રહ્યું જો, આ જવાબ કે વિથ ધ ડેવલપમેન્ટ ઓફ મોડર્ન કેમિસ્ટ્રી લાઇટ એન્ડ કલર ઇફેક્ટ હેવ બીકમ કોમન ઇન ફાયરવર્ક. બસ આ બેઠો જવાબ. આવું તમને જવાબ બેઠો મળી જાય તો તમારી માટે તો મજા આવી જાય. તમારે બનાવવાનું રહ્યું જ નહીં કંઈ. બેઠી શબ્દ એક એક તમારે લખવાના છે. કશું તમારે જાતે અંદર એડ કરવાનું થતું નથી. બરાબર? તો આ તમારો જવાબ છે કે વિથ ધ ડેવલપમેન્ટ ઓફ મોડર્ન કેમિસ્ટ્રી એટલે આધુનિક રસાયણશાસ્ત્રના વિકાસ સાથે લાઇટ એન્ડ કલર ઇફેક્ટ એટલે લાઇટ અને પ્રકાશ અને જે કલરની ઇફેક્ટ છે હેવ બીકમ કોમન ઇન ફાયરવર્ક. ફટાકડામાં આ ઇફેક્ટ કેવી બની ગઈ છે? કોમન બની ગઈ છે. તો આ તમારો જવાબ બેઠો છે. લો એની પછી એક મિનિટ, આ પાછું લઈ ગયું. વોટ હેઝ ઇમ્પ્રુવ. વોટ એટલે શું, શેને થશે, એ મતલબ થાય શેને. બરાબર? વોટનો મતલબ એમ તો શું થાય, પણ શુંને પકડી નહીં રાખવાનું. વાક્ય પ્રમાણે, સિચ્યુએશન પ્રમાણે વોટનો મતલબ મિનિંગ આપણે કાઢવાનો. વોટ હેઝ ઇમ્પ્રુવ એટલે શેને સુધાર્યું છે બ્રિલિયન્સ ઓફ ફાયરવર્ક એટલે ફટાકડાની શ્રેષ્ઠતા. બ્રિલિયન્સ એટલે શ્રેષ્ઠતા થાય ને એની પરથી શબ્દ છે બ્રિલિયન્ટ. બ્રિલિયન્ટ એટલે શ્રેષ્ઠ, બ્રિલિયન્સ એટલે શ્રેષ્ઠતા. તો કોને ફટાકડાની શ્રેષ્ઠતાને ઇમ્પ્રૂવ કરી છે એટલે કે સુધારી છે. તો કોને સુધારી છે જોઈએ એનો જવાબ. આ રહ્યું ધ ડિસ્કવરી ઓફ એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ, ટાઇટેનિયમ. આ ત્રણની જે શોધ થઈ, ડિસ્કવરી એટલે શોધ, આ જે ત્રણની શોધ થઈ, બરાબર, વિચ બર્ન એટ હાઈ ટેમ્પરેચર, જે ઊંચા તાપમાને સળગે છે, એમિટિંગ બ્રાઇટ લાઇટ, જે ચમકદાર પ્રકાશ છોડે છે, ડ્રામેટિકલી નાટકીય રીતે ઇમ્પ્રૂવ ધ બ્રિલિયન્સ ઓફ ફાયરવર્ક, નાટકીય રીતે તેને ફટાકડાની શ્રેષ્ઠતાને શું કરી છે? સુધારી છે. તો આ તમારો જવાબ આવશે. આખી આ લીટી ના લખી હોય તો પણ તમે ખાલી આટલું લખો તો ચાલે. શું લખવાનું? ધ ડિસ્કવરી ઓફ એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ એન્ડ ટાઇટેનિયમ. એટલે એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ અને ટાઇટેનિયમની શોધે ઇમ્પ્રૂવ ધ બ્રિલિયન્સ ઓફ ફાયરવર્ક, કે જેને ફટાકડાની બ્રિલિયન્સ એટલે શ્રેષ્ઠતાને શું કરી છે? ઇમ્પ્રૂવ એટલે શું કરી છે? તો કે ભાઈ સુધારી છે. તમે ડાયરેક્ટ આ લખો તોય તમારો જવાબ કેવો પડશે? સાચો પડશે. બરાબર? એની પછી ચલો આ પેરેગ્રાફમાંથી તો બેઠું મળી ગયા તમને, બંને જવાબ બેઠા મળી ગયા. બરાબર? એની પછીનો પેરેગ્રાફ જોઈએ હવે આપણે. એની પછીનો જે તમારો પેરેગ્રાફ છે તે છે હેલન કેલર વિશે. બરાબર? ચોથું કે પાંચમું ચેપ્ટર છે હેલન કેલર. આ પાર્ટ એટલા માટે અગત્યનો છે કેમ કે આ પાર્ટમાંથી શોર્ટ નોટ આવવાની સંભાવના ખૂબ વધારે છે. આ ચેપ્ટરમાંથી શોર્ટ નોટ આવી શકે છે, પ્લસ ખરા ખોટા પણ વધારે આવી શકે છે એમાં. બરાબર? તો આ ચેપ્ટરને ધ્યાનથી તમારે કરવાનું. શોર્ટ નોટ તો કરવાની જ છે, સાથે ખરા ખોટા માટે આ ચેપ્ટરમાં જોઈ લેવાનું છે દરેકે દરેક વસ્તુ. આમાં સાલો આવે છે, થોડી યર આવે છે, યર. તો એ યર તમારે જોઈ લેવાના. બરાબર? કે કયા કયા વર્ષો આપેલા છે. કેમ કે અમુક વર્ષમાં હેલન કેલરે એડમિશન લીધું, આ કેમ્બ્રિજમાં લીધું, બોસ્ટનમાં લીધું, આ સ્કૂલમાં લીધું. બરાબર? કયા વર્ષમાં ગ્રેજ્યુએટ બની, એમની જે ટીચર કોણ હતી. એટલે આ ચેપ્ટર ઇન શોર્ટમાં મોરલ ઓફ ધ સ્ટોરી, આ ચેપ્ટર આઈએમપી છે એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂથી. ખરા ખોટા આવશે, શોર્ટ નોટ આવશે
બરાબર. એટલે બધા શબ્દો તો આવે તો છે જ, એ તો તમારા શાકભાજી જોડે કેવું ધાણા મરચાં ફ્રીમાં મળે એવું છે, એ બી તમને લાભ મળવાનો છે કે જે નવા નવા શબ્દ આવશે એ તમારે હું તમને શીખવાડતો જઈશ. ઓકે, ચલો. તો ઇન 1896 1896 આઈ મૂવ્ડ ઓન ટુ ધ કેમ્બ્રિજ સ્કૂલ. હું ગઈ એટલે મેં મૂવ કર્યું કેમ્બ્રિજ સ્કૂલ ફોર યંગ લેડીઝ એટલે યુવાન સ્ત્રીઓ માટે ઇન મેસેચ્યુસેટ્સ. આ નામ વિચિત્ર છે પણ બરાબર શીખવું પડશે સ્પેલિંગ. મેસેચ્યુસેટ્સ. મેસેચ્યુસેટ્સ એ યુએસએમાં આવ્યું છે, ત્યાં એક જગ્યા છે એમાં સ્કૂલ છે બરાબર. જો કઈ સાલ યાદ રાખવાની 1896. તો 1896 હેલન કેલર જાય છે સ્કૂલમાં. એ જે સ્કૂલનું નામ છે કેમ્બ્રિજ સ્કૂલ ફોર યંગ લેડીઝ. કેમ્બ્રિજ સ્કૂલ છે ત્યાં જાય છે ઇન મેસેચ્યુસેટ્સ. ધીસ વોઝ એટલે આ હતું રિયલી અ ગ્રેટ અચીવમેન્ટ. ભાઈ અચીવમેન્ટનો મતલબ થાય કોઈ સિદ્ધિ કે સફળતા. અચીવમેન્ટનો મતલબ શું થાય? સિદ્ધિ અથવા સફળતા. તો આ એક બહુ સારી બહુ ગ્રેટ સિદ્ધિ હતી ફોર અ લેડી લાઈક. એક સ્ત્રી માટે બહુ સારી સિદ્ધિ હતી, કોઈક સ્ત્રી માટે બહુ ઘણી સારી સિદ્ધિ હતી. લાઈક મી એટલે મારા જેવી. હેલન કેલર એવું કહે છે કે મારા જેવી સ્ત્રી માટે તો આ બહુ ઊંચી સિદ્ધિ હતી, ગ્રેટ અચીવમેન્ટ હતી બરાબર. હુ વોઝ બ્લાઇન્ડ કે જે અંધ હતી. હુ વોઝ બ્લાઇન્ડ એટલે હેલન કેલર પોતાની જ વાત કરે છે કે કેમ્બ્રિજમાં ભણવા જવું એક મારા જેવી સ્ત્રી માટે તો બહુ મોટી વાત કહેવાય, જે અંધ છે. એટલે હેલન પોતાની જ વાત કરે. હુ વોઝ બ્લાઇન્ડ જે અંધ છે, ડીફ એટલે બહેરી છે બરાબર. એન્ડ કુડ બેરલી. બેરલીનો મતલબ થાય માંડ માંડ, ભાગ્યે જ, માંડ માંડ અથવા બેરલી પ્રોડ્યુસ સાઉન્ડ, જે ભાગ્યે જ અવાજ ઉત્પન્ન કરી શકે છે. પ્રોડ્યુસ એટલે ઉત્પન્ન કરવું થાય ને પ્રોડ્યુસ પરથી મતલબ બનશે પ્રોડ્યુસર, ઉત્પાદન કરનાર. જે ભાગ્યે જ અવાજ ઉત્પન્ન કરી શકે છે ફોર કોમ્યુનિકેશન. ભાઈ કોમ્યુનિકેશનનો મતલબ થાય વાતચીત. વાતચીત કહી શકો અથવા સંદેશાનું આદાન પ્રદાન થાય એને પણ કોમ્યુનિકેશન કહેવાય. આઈ બિગેન રાઇટિંગ. બિગેન એટલે શરૂ કરવું થાય. ઓરિજિનલ શબ્દ છે બિગિન, શરૂ. એનું ભૂતકાળ છે બિગેન. આઈ બિગેન રાઇટિંગ. મેં લખવાનું શરૂ કર્યું. શું લખવાનું શરૂ કર્યું? પોએમ એન્ડ સ્ટોરી. પોએમ એટલે કવિતા અને સ્ટોરી એટલે વાર્તાઓ. તો કે ભાઈ મેં કવિતા અને વાર્તા લખવાની સ્ટાર્ટ કરી હતી શોર્ટલી એટલે ટૂંક સમયમાં. બિફોર માય એક્ઝામિનેશન. મારી પરીક્ષા જે આવતી હતી તો એના શોર્ટલી બિફોર. બિફોરનો મતલબ પહેલાં થાય અને આફ્ટર એટલે પછી. તો બિફોર એટલે પહેલાં અને શોર્ટલી એટલે ટૂંકા સમયમાં. તો જ્યારે મારી પરીક્ષા આવતી હતી તો ટૂંક સમય પહેલાં જ મેં સ્ટોરી, પોએમ અને વાર્તાઓ લખવાની શું કરેલી? તો કે ભાઈ સ્ટાર્ટ કરી હતી. આઈ લોસ્ટ માય ફાધર. મેં મારા પિતાજીને ગુમાવી દીધા. લૂઝ ઓરિજિનલ શબ્દ છે લૂઝ. લૂઝ એટલે ગુમાવું થાય ને એનું ભૂતકાળ છે લોસ્ટ. લોસ્ટ એટલે ગુમાવી દેવું. તો મેં મારા પિતાજીને ગુમાવી દીધા હતા. ઓલ્ધો ભાઈ ઓલ્ધોનો મતલબ થાય જો કે. ઓલ્ધો જો કે. ઇમોશનલી ડિસ્ટર્બ. જો કે હું કેવી બની ગઈ હતી? ઇમોશનલી. ઇમોશનલ એટલે લાગણી ને ઇમોશનલી એટલે લાગણીશીલ રીતે ડિસ્ટર્બ એટલે લાગણીશીલ રીતે હું ડિસ્ટર્બ થઈ ગયેલી. ઇમોશનલી કેવી થઈ ગયેલી? ડિસ્ટર્બ. સિમ્પલ વસ્તુ છે. કોઈના પણ પિતાજી જો ગુજરી જાય કે મૃત્યુ પામે તો એ માણસ તો તૂટી જાય. ઇમોશનલી કેવું? બ્રેક થઈ જાય બરાબર, તૂટી જાય અંદરથી. તો હેલન કેલર પણ એની પણ વ્યથા આ જ હતી, એ પણ તૂટી જ ગઈ હતી. આઈ ડીડ માય બેસ્ટ ઇન ધ એક્ઝામિનેશન. પરીક્ષામાં આઈ ડીડ માય બેસ્ટ ભૂતકાળ છે ડીડ એટલે બરાબર. મેં મારાથી જે બેસ્ટ, મારાથી જે શક્ય બનતું હતું એટલા મેં શ્રેષ્ઠ મેં મારા પ્રયાસો કર્યા. એટલે એક્ઝામમાં મેં મારું કેવું આપ્યું? બેસ્ટ આપ્યું. માય ટીચર કુડ નોટ એકમ્પની મી. એકમ્પનીનો મતલબ થાય સાથ આપવો, સાથ. મારા ટીચર મને સાથ ના આપી શક્યા ટુ ધ એક્ઝામિનેશન હોલ. હેલન કેલર જ્યારે એક્ઝામ આપવા બેઠી હતી તો એના ટીચર એને એક્ઝામમાં સાથે રહી શક્યા નહીં બરાબર. એક્ઝામમાં સાથ ના આપી શક્યા. ધેર અ ટીચર. એક્ઝામમાં એક બીજી ટીચર હતી. સ્પેલ્ડ આઉટ ધ ક્વેશ્ચન ઇન માય હેન્ડ. સ્પેલ આઉટ એટલે સ્પેલિંગ લખવા, મતલબ કે લખવું. એક્ઝામમાં એક બીજી ટીચર હતી જેને સ્પેલ્ડ આઉટ ક્વેશ્ચન, જેને સવાલો લખ્યા ઇન માય હેન્ડ એટલે કે મારા હાથ ઉપર તેને સવાલો લખ્યા. એન્ડ આઈ ટાઈપ આઉટ ધ આન્સર. ટીચરે હાથમાં સવાલો લખ્યા અને મેં તેના જવાબો શું કર્યા? ટાઈપ આઉટ. ટાઈપ આઉટનો મતલબ છે મેં તેના જવાબો લખ્યા પછી. તો હેલન આ રીતે એક્ઝામ આપી હતી. ઓકે ફ્રેન્ડ્સ, પછી જોઈએ વેન. વેન ધ રિઝલ્ટ વોઝ ડિક્લેર. જ્યારે રિઝલ્ટ ડિક્લેર થયું, બહાર આવ્યું,
આઈ વોઝ સો ફૂલ ઓફ જોય. ફૂલ ઓફ જોય મતલબ અત્યંત ઉત્સાહી થવું, આનંદી થવું. રિઝલ્ટ જ્યારે બહાર આવ્યું તો એકદમ ઉત્સાહી હતી. ટુ હિયર એટલે સાંભળીને કે આઈ હેડ પાસ્ડ ઓલ ધ સબ્જેક્ટ. લો કહેવું પડે. એક છોકરી જે જોઈ નથી શકતી, સાંભળી નથી શકતી, બોલી નથી શકતી, એવી છોકરીએ એક્ઝામ પાસ કરીને, તે પણ કેમ્બ્રિજ સ્કૂલમાં, જે દુનિયાની વન ઓફ ધ બેસ્ટ સ્કૂલમાં આવે છે. બરાબર. તો આઈ વોઝ સો ફૂલ ઓફ જોય. સો એટલે એકદમ સો ઘણું બધું. હું ઘણી બધી ઉત્સાહિત આનંદિત હતી. હિયર એટલે સાંભળીને કે આઈ હેડ પાસ્ડ ઓલ ધ સબ્જેક્ટ, કે મેં મારા બધા વિષયો શું કર્યા છે? પાસ કર્યા છે. બરાબર. હવે જોઈએ સવાલ જવાબ એના. પાંચમું, વાય. વાયનો મતલબ થાય કેમ. કેમ અથવા શા માટે. વાય વોઝ મૂવિંગ ટુ ધ કેમ્બ્રિજ. મૂવિંગ ટુ ધ કેમ્બ્રિજ સ્કૂલનો મતલબ થાય કેમ્બ્રિજ સ્કૂલમાં જવું. શા માટે? હતું. વોઝ એટલે હતું થાય. મૂવિંગ ટુ ધ કેમ્બ્રિજ સ્કૂલ. શા માટે કેમ્બ્રિજ સ્કૂલમાં જવું? ગ્રેટ અચીવમેન્ટ એટલે બહુ મોટી સિદ્ધિ હતી, સફળતા હતી. ફોર હેલન. શા માટે કેમ્બ્રિજ સ્કૂલમાં ભણવા જવું? એ હેલન માટે બહુ મોટી સિદ્ધિ હતી. બરાબર. તો વાયથી જો તમને સવાલ પૂછીએ તો તમારે જવાબ લખવાનો બીકોઝથી. શેનાથી આન્સર લખવાનો? બીકોઝથી. પહેલા તો બેઝિકલિટી લખી નાખવાની સવાલની. શું લખવાનું? અહીંથી લખવાનું. જો જગ્યા નથી, બોર્ડ ઉપર નથી લખતો, તમે જોઈ લો, ખાલી સમજાવું છું, ધ્યાન આપજો. મૂવિંગ ટુ ધ કેમ્બ્રિજ સ્કૂલ. મૂવિંગ ટુ ધ કેમ્બ્રિજ સ્કૂલ વોઝ બીજા નંબર પર મૂકવાનું. પહેલા નંબર પર તો આવી ગયું કે મૂવિંગ ટુ ધ કેમ્બ્રિજ સ્કૂલ, પછી મૂકવાનું વોઝ અ ગ્રેટ અચીવમેન્ટ ફોર હેલન, પછી લખવાનું બીકોઝ because હુંની જગ્યા પર સી કરી દેવાનું. બીકોઝ હુંની જગ્યા પર સી નહીં, પહેલી વાર લખેલું નામ લખવાનું. બીકોઝ હેલન, બસ આ તમારો જવાબ. હેલન વોઝ બ્લાઇન્ડ, ડીફ એન્ડ કુડ બેરલી પ્રોડ્યુસ સાઉન્ડ ફોર કોમ્યુનિકેશન. આ તમારો જવાબ. પહેલા જે લીટી લખી છે તો લખવાની જ છે. કે મૂવિંગ ટુ ધ કેમ્બ્રિજ સ્કૂલ વોઝ ગ્રેટ અચીવમેન્ટ ફોર હેલન બીકોઝ, કારણ કે હેલન હતી, કેવી હતી? બ્લાઇન્ડ, ડીફ એન્ડ કુડ બેરલી પ્રોડ્યુસ સાઉન્ડ ફોર કોમ્યુનિકેશન. અંધ હતી, બહેરી હતી અને માંડ બોલવા માટે અવાજ ઉત્પન્ન કરી શકતી હતી. બરાબર. એટલા માટે એની માટે બહુ મોટી વાત હતી. સેકન્ડ, વોટ ડીડ હેલન રાઇટ. બહુ ઇઝી જવાબ છે. વોટ એટલે શું? વોટ ડીડ હેલન રાઇટ. રાઇટ એટલે લખ્યું, ડીડ એટલે ભૂતકાળ છે. હવે સવાલમાં ડીડ આવે છે, ભૂતકાળ, તો જ્યારે આન્સર લખો તો ડીડ નીકળી જાય. બેઠી વાત છે. આ એકદમ નાની વસ્તુ છે, કોમન સેન્સ. બરાબર. આ તો એકદમ ઇઝી વસ્તુ છે. તે ઘણા બધા વિદ્યાર્થીઓ એક્ઝામમાં ભૂલ કરીને આવે છે. એ લોકો જવાબમાં ડીડ લખશે, તો આ નિયમ જ ખોટો છે. કે ભાઈ ડીડ સવાલમાં જ વપરાય, જવાબમાં ડીડ નીકળી જાય, ક્રિયાપદનું ભૂતકાળ થઈ જાય. લો આમાં ક્યાં અઘરું છે? બરાબર. તોય લોકો સ્ટુડન્ટો ભૂલ કરીને આવે છે. વોટ ડીડ હેલન રાઇટ, તો તમારે લખવાનું કે હેલન રાઇટનું લખવાનું રોટ, ને કીધું ડીડ નીકળી જાય ને ક્રિયાપદનું ભૂતકાળ થઈ જાય. હેલન રોટ, આ રહ્યું. હેલને શું લખ્યું હતું? આ રહ્યું, પોયમ એન્ડ સ્ટોરી. હેલન રોટ પોયમ્સ એન્ડ સ્ટોરીઝ. હેલને પોયમ એટલે વાર્તાઓ, પોયમ એટલે કવિતાઓ, અને સ્ટોરી એટલે વાર્તાઓ. તો આ બે વસ્તુ હેલને લખી હતી. બરાબર ફ્રેન્ડ્સ. તો અહીં આ આપણો પેરેગ્રાફ પૂરો થાય છે. બરાબર. આપણે આ એક પેરેગ્રાફ કર્યો, પછી બીજો કર્યો અને આ ત્રીજો કર્યો. મતલબ કે આજના વિડીયોમાં આપણે ટોટલ કેટલા પેરેગ્રાફ કર્યા? 3 પેરેગ્રાફ કર્યા છે. બરાબર. નેક્સ્ટ પેરેગ્રાફ આપણે આવનારા વિડીયોમાં કન્ટિન્યુ કરીશું. ત્યાં સુધી બાય બાય ફ્રેન્ડ્સ. તૈયારી કન્ટિન્યુ રાખજો, જોરદાર તૈયારી કરજો, અને વિડીયો જે રોજ આવે છે તે તમે મસ્ત શાંતિથી જોયા કરજો. અને નોટપેનમાં નોટ પેન લઈને બેસવાનું, અને જે લાગે તેને નોટ કર્યા કરજો. ઓકે ફ્રેન્ડ્સ, ચલો તો મળીએ બીજા નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય, ટાટા.